નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર 8 ભારતનું રાજ્ય બંધારણ અને રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. આગળ તમે પહેલું ચેપ્ટર જોયું છે જે ઇતિહાસને લગતું હતું, અને હવે આ ચેપ્ટર છે એ રાજનીતિને લગતું છે, બંધારણને લગતું છે. ચેપ્ટર નંબર 8, આ ચેપ્ટરની અંદર મૂળ તમને જે બાબતો જણાવવામાં આવી છે એની પહેલાં હું તમને તમારી સાથે થોડી ચર્ચા કરી દઉં. ચેપ્ટરની અંદર બંધારણનો અર્થ આપેલો છે, મહત્ત્વ આપેલું છે, બંધારણનું આમુખ કેવા પ્રકારનું છે, આખો ભારત બંધારણને આધીન રહીને કઈ રીતે આગળ વધી શકે એ માટેના કેટલાક ઉપાયો આપેલા છે, અને ભારતને વ્યવસ્થિત રીતે ખૂબ સારી રીતે ચલાવવા માટે બંધારણનો કેવો અને કઈ રીતે મહત્ત્વનો ફાળો છે એની ચર્ચા તમને આ ચેપ્ટરની અંદર કરેલી છે. તો આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. શરૂઆતમાં તમને વ્યાખ્યા આપેલી છે બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ. 1 માર્ક્સની અંદર તમને આ વ્યાખ્યા છે એ પૂછવામાં આવે. પરીક્ષામાં આ વ્યાખ્યા 1 માર્ક્સની અંદર ઘણીવાર પૂછાય પણ છે, માટે અગત્યની વ્યાખ્યા છે બંધારણનો અર્થ જણાવો. તો તમને અર્થ આપેલો છે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. તમને શરૂઆતમાં એવું કીધું છે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે. અહીંયા આપણે ભારતનું આ શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ, તો એનો અર્થ એવો નથી કે ખાલી ભારતમાં જ બંધારણ હશે અને ભારત બંધારણ પ્રમાણે ચાલતું છે. વિશ્વના 183 જેટલા દેશો છે, એ બધા જ દેશોમાં કોઈને કોઈ રીતે બંધારણ છે એ સ્થાપિત થયેલું છે. બધા દેશનું બંધારણ અલગ અલગ છે એ અલગ વાત છે. ભારતનું બંધારણ ભારતની સિસ્ટમ પ્રમાણે, ભારતના કાયદાઓ પ્રમાણે ચાલતું હોય છે. બીજા દેશનું બંધારણ છે ત્યાંની સિસ્ટમ પ્રમાણે, ત્યાંના કાયદાઓ પ્રમાણે ચાલતું હોય છે. નિયમો બધા જ દેશોના અલગ અલગ હોય છે, એમ બંધારણ પણ દરેક દેશોનું અલગ અલગ હોય છે. પણ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે, પછી એ ભારત હોય, અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય, જાપાન હોય, કે કોઈ પણ દેશ જે તમારા મનમાં આવે, કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને, દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો વ્યક્તિ દ્વારા, તજજ્ઞો દ્વારા, નિષ્ણાંતો દ્વારા આવા નિયમો છે એ વ્યવસ્થિત રીતે ઘડવામાં આવતા હોય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિચારે અને તરત એ નિયમ બનાવી દેવામાં આવે એવું ભારતની લોકશાહીમાં નથી બનતું. તમે જાણતા હશો, 8મા ધોરણની અંદર તમે ભણી પણ ગયા હશો, ભારતની સંસદ છે એમાં લોકસભા અને રાજ્યસભા આ 2 તબક્કા છે, આ 2 ગૃહો છે, અને આ બંને ગૃહોમાંથી કોઈ પણ ખરડો પસાર થાય પછી એ ખરડો છે એ કાયદો બનતો હોય છે. તો નિયમો જે બનાવવામાં આવે છે તજજ્ઞ વ્યક્તિઓ દ્વારા, નિષ્ણાંતો દ્વારા ચર્ચા વિચારણાના પરિણામે બનાવવામાં આવે છે. તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને, વ્યવસ્થિત સંગ્રહ એટલે ખૂબ સારી રીતે જે નિયમો ઘડવામાં આવે અને પ્રજા માટે એ નિયમો છે એને યોગ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, તેને દેશનું બંધારણ કહેવામાં આવે છે. ફરી એક વખત, બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ 1 માર્ક્સની અંદર પરીક્ષામાં આ વ્યાખ્યા પૂછી શકાય છે. ક્યારેક પેપરની અંદર આપેલું હોય બંધારણનો અર્થ આપો, તો તરત આપણને ખબર પડી જતી હોય છે કે બંધારણનો અર્થ છે, બંધારણની વ્યાખ્યા લખવાની છે. પણ ક્યારેક ટ્વિસ્ટ કરીને એવું પણ પૂછી શકે કે સંવિધાનનો અર્થ આપો, તો આપણને ખબર હોવી જોઈએ કે સંવિધાન એટલે બંધારણ જ થાય. ત્યારે પણ આપણે આ જ વ્યાખ્યા લખવાની છે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. ત્યાર પછી છે બંધારણનું મહત્વ. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન છે એ પૂછી શકાય છે, ભારતના બંધારણનું મહત્વ સમજાવો. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય, ભારતના બંધારણનું મહત્વ સમજાવો. અથવા આના સિવાય બીજો પણ પ્રશ્ન આને જ લગતો પૂછી શકાય, બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે, કારણ આપો. બીજો પ્રશ્ન, બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે, કારણ આપો. તો એ આ 4 લીટી છે જે મહત્વની દર્શાવેલી છે એ તમારે જવાબમાં લખવાની થાય. 2 પ્રશ્ન, ભારતના બંધારણનું મહત્વ સમજાવો, અથવા બીજો પ્રશ્ન, બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. તો શરૂ કરીએ. ભારતના બંધારણનું મહત્વ. બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. શરૂઆતમાં તમને એક અગત્યની વાત આપેલી છે, બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે કોઈ પણ મકાન બને, કોઈ પણ ઇમારત બને, કોઈ પણ વસ્તુ તમારે સર્જવી હોય, બનાવવી હોય, તેનો પાયો છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે. ઇમારત 50 માળની તમે બનાવી દીધી પણ એનો પાયો નબળો છે
તો પૂર અથવા તો ભૂકંપ આવશે તો આખી ઇમારત છે એ ધરાશાયી થઈ જશે, પડી જશે અને ઘણા વ્યક્તિઓમાં મૃત્યુ પામશે. પાયો મજબૂત નહીં હોય તો ઉપર ગમે એટલું સારું સર્જન કરેલું હોય છે એ સારું સર્જન ટકી શકવાનું નથી. અને જો પાયો મજબૂત હશે અને ઉપરનું સર્જન કદાચ થોડુંક વીક પણ છે તો પણ એ સર્જન છે, એ ઇમારત છે, મકાન છે, એ ખૂબ સારી રીતે ભૂકંપ કે પૂર જેવી પરિસ્થિતિઓમાં પણ ટકી રહી છે. મહત્વનું એ છે કે પાયાની અંદર કેવું સિંચન થયેલું છે, પાયો કેટલો મજબૂત બનાવવામાં આવેલો છે. અહીંયા તમને વાત કરી છે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. સૌથી અગત્યનો દસ્તાવેજ કોઈ હોય તો એ બંધારણ, ભારતની અંદર બંધારણ છે એને માનવામાં આવે છે. દેશનું બંધારણ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે, કારણ કે એના આધીન જ આખો દેશ છે એ ચાલતો હોય છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓને આધીન હોવા જોઈએ. બંધારણમાં જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ જોગવાઈઓના આધારે જ દેશની અંદર કાયદાઓ ઘડવાની કાર્યવાહી છે એ કરવામાં આવતી હોય છે. કોઈ પણ વ્યક્તિ ધારે તો બંધારણથી વિરુદ્ધ જઈને, બંધારણની જોગવાઈઓથી વિરુદ્ધ જઈને ક્યારેય કાયદાઓનું ઘડતર કરી શકતા નથી. કોઈ પણ કાયદાનું ઘડતર થાય તો એ બંધારણની જોગવાઈઓને આધીન જ કાયદાનું ઘડતર થઈ શકે. કાયદાથી વિરુદ્ધ જઈને પોતાના મનમાં આવે એવી માનસિકતાવાળી પરિસ્થિતિને લોકો સામે રાખીને કોઈ પણ વ્યક્તિ ક્યારેય કાયદાનું ઘડતર કરી શકતા નથી. કે બંધારણથી ઉપરવટ જઈને પણ કોઈ વ્યક્તિ ભારતની અંદર આ લોકશાહીની અંદર કાયદાનું ઘડતર કરી શકતા નથી. જે પણ કાયદાના ઘડતર કરવામાં આવે છે એ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓને આધીન જ હોય છે. ટૂંકમાં એ બધી જ વાતો બંધારણમાં જણાવવામાં આવેલી હોય છે અને એના આધારે નવા કાયદાઓ છે એ બનાવવામાં આવતા હોય છે અને જૂના કાયદાઓ છે એ બંધારણમાંથી દૂર કરવામાં આવતા હોય છે. કાયદાથી વિરુદ્ધ જઈને કોઈ કાર્યવાહી ભારતની અંદર હાલના તબક્કે કરી શકાતી નથી. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. જે કાયદાઓ છે એનાથી સર્વોપરી બંધારણ છે. કાયદાઓથી પણ ઉપર છે એ બંધારણ છે. કદાચ કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે તો એ વ્યક્તિને દંડ કે સજા કરવામાં આવે છે. તો એ દંડ કે સજા જે થાય છે એ બંધારણની જોગવાઈઓને આધીન થાય છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવે ને ટ્રાફિકના નિયમો બદલ કોઈ પણ દંડ કે સજા કરવામાં આવે તો એ બંધારણની જોગવાઈને આધીન થાય છે. બંધારણ કાયદાથી ઉપર છે. બંધારણની અંદર બધા કાયદાઓ સમાવવામાં આવેલા છે. કાયદાની અંદર આખું બંધારણ સમાયેલું નથી. ફરીથી કહું છું, બંધારણની અંદર બધા કાયદાઓ સમાવવામાં આવેલા છે. કાયદાની અંદર આખું બંધારણ સમાયેલું છે નહીં. એટલે તમને કીધું છે બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. માટે એને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે. સમયાંતરે સમય જેમ જેમ પસાર થતો જાય એમ લોકોની જરૂરિયાતો બદલાય છે, અપેક્ષાઓ બદલાય છે, આકાંક્ષાઓ, ઈચ્છાઓ, લોકોની રહેણી કહેણી બદલાતી હોય છે. ટૂંકમાં સમયની સાથે પરિવર્તનનો પ્રવાહ છે એ સતત ચાલુ રહેતો હોય છે. તો જે પરિવર્તન સમયની સાથે સાથે આવતું જાય છે એ પ્રમાણે બંધારણમાં પણ અપેક્ષિત સુધારાઓ સંસદ દ્વારા કરવામાં આવે છે અને એ સુધારાઓ લોકોના હિતમાં કરવામાં આવે છે. તમે જાણતા હશો, ભારત જ્યારે આઝાદ થયું ત્યારે એમાં કાશ્મીર બાબતે જે 370 અને 35 એની કલમ હતી, થોડા સમય પહેલાં એ કલમો દૂર કરવામાં આવી. તમે એ પણ જાણતા હશો કે ભારતના બંધારણમાં ટ્રિપલ તલાક જેવી વસ્તુઓ હતી, એ વસ્તુ પણ દૂર કરવામાં આવી. આ બધી વસ્તુ અત્યારની જરૂરિયાત છે કે અત્યારે 370 કે 35 ન હોવી જોઈએ, અત્યારે ટ્રિપલ તલાક ન હોવું જોઈએ. તો આ બધી વસ્તુ બંધારણમાંથી દૂર કરી દેવામાં આવી. આ જરૂરિયાત છે અને આ જરૂરિયાતને આધીન આ વસ્તુ છે એ બંધારણમાંથી દૂર કરવામાં આવે. આવી જ રીતે કોઈ નવી વસ્તુ હોય કે જે લોકોની જરૂરિયાત હોય અને એ જરૂરિયાતને બંધારણમાં સમાવવી હોય તો કાયદાને આધીન રહીને, બંધારણને આધીન રહીને એ જરૂરિયાતો બંધારણમાં સમાવી પણ શકાય છે અને બંધારણમાંથી દૂર પણ કરી શકાય છે. માટે બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. બંધારણ એક જીવંત દસ્તાવેજ છે કારણ કે એ સમયની સાથે આગળ વધે છે. 1950માં જ્યારે બંધારણ ઘડાણું એ જ બંધારણ સેમ ટુ સેમ આજે જોવા નથી મળતું. 1950થી 2020 દરમિયાન 70 વર્ષના સમયગાળા દરમિયાન ઘણા બધા સુધારાઓ બંધારણની અંદર થયેલા છે. ટૂંકમાં સમયની સાથે બંધારણ પણ સુધરતું જાય છે, સમયની સાથે બંધારણ પણ આગળ વધતું જાય છે. માટે બંધારણ એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. આ હતું બંધારણનું મહત્વ.
2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય. ભારતના બંધારણનું મહત્વ સમજાવો અથવા તો કારણ આપો. બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. તો આ 4 લીટીનો જે ફકરો તમને આપેલો છે આ તમારે લખવાનો થાય. ત્યાર પછી તમને આપેલું છે બંધારણ ઘડતરની પ્રક્રિયા. બંધારણ ઘડતર કઈ રીતે કરવામાં આવ્યું, એમાં કયા કયા પ્રતિનિધિઓએ ફાળો આપ્યો હતો, કઈ રીતે કઈ તારીખે આખું બંધારણ ઘડાઈ ગયું વગેરેની માહિતી છે તમને આ ટોપિક છે બંધારણ ઘડતરની પ્રક્રિયા એમાં આપેલી છે. શરૂઆત કરી છે આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનું ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણ ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. આઝાદ પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને આઝાદી માટેનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. આઝાદી પહેલાં તમે વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો ભારત આઝાદ થયું 15 ઓગસ્ટ 1947ના રોજ. આઝાદી પહેલાં અહીંયા તમને તારીખ આપેલી છે 25 માર્ચ 1946. તમે એ પણ જાણતા હશો કે ભારત આઝાદ નહોતો થયો, એની પહેલાં ભારત છે એ અંગ્રેજોનો ગુલામ હતો. આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું કે ભારતને કઈ રીતે તબક્કાવાર આઝાદી આપવી. એક સાથે આખા ભારત દેશને આઝાદ કરી દેવો, ભારતના અલગ અલગ ભાગોમાંથી ધીરે ધીરે અંગ્રેજોને છે દૂર કરવા, કે ભારતને કોઈ વિશેષ રીતે આઝાદ કરવામાં આવે. આ વસ્તુનું કાર્ય છે એ 3 સભ્યોને સોંપવામાં આવ્યું અને આ 3 સભ્યોએ ભેગા મળીને બંધારણ સભાની રચના કરી. બંધારણ ઘડતર માટેની એક સભા બોલાવવામાં આવી અને બંધારણ સભાની છે એ રચના કરવામાં આવી કે કઈ રીતે ભારત આઝાદ થશે. પછી કુલ 385 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણ સભામાં કુલ 385 જેટલા સભ્યો હતા. આખા બંધારણની રચના કરવામાં ભારતના 385 જેટલા સભ્યોએ છે એ ભાગ ભજવેલો. આ 385 સભ્યોમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, અલગ અલગ પ્રદેશો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અલગ અલગ તજજ્ઞ એટલે કે નિષ્ણાંત વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવેલો. એવું નથી કર્યું કે કોઈ પણ એક ધર્મના વ્યક્તિઓને સમાવીને આખું બંધારણ ઘડી નાખવું. જો એવું કરવામાં આવે તો બંધારણ છે એ ધર્મના ફેવરમાં જાય. કોઈ એક ધર્મ છે એ પોતાના માટેની બધી જ વસ્તુઓ બંધારણની અંદર સમાવે અને એનાથી બાકીના બીજા ધર્મના લોકોને અન્યાય થાય. કોઈ એક જાતિના આધાર ઉપર આખું બંધારણ તૈયાર થાય તો એ પણ બાકીના લોકો માટે નુકસાનકર્તા સાબિત થાય. માટે અલગ અલગ કોમ, જાતિ, ધર્મ, લિંગ, અલગ અલગ પ્રદેશો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને વિવિધ નિષ્ણાંતો વગેરેનો સમાવેશ કરીને આખું બંધારણ છે તૈયાર કરવામાં આવેલું. તદનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, MV કામત, ફ્રેન્ક એન્થોની, કનૈયાલાલ મુનશી, N ગોપાલસ્વામી અયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવેલો. એ સિવાય 385 સભ્યો સિવાય મહત્વના કેટલાક વ્યક્તિઓ હતા, જેમાં જવાહરલાલ નહેરુ. વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો જવાહરલાલ નહેરુ આપણા પહેલા વડાપ્રધાન હતા, આઝાદ હિન્દના, આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન બનેલા. સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા, તેણે પણ ભારતના બંધારણ ઘડતરની અંદર ખૂબ મહત્વનો ફાળો આપેલો. મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી. HP મોદીનું પૂરું નામ છે હોરમાસજી ફિરોઝ શાહ મોદી. HV કામતનું પૂરું નામ છે હરિવિષ્ણુ કામત. ફ્રેન્ક એન્થોની છે ખાસ જે લોકો અલગ અલગ જાતિઓમાંથી આવતા હોય એનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ હતા. કનૈયાલાલ મુનશી. N ગોપાલસ્વામી અયંગર. N ગોપાલસ્વામીનું નામ છે નરસિમ્હા ગોપાલસ્વામી અયંગર. કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ અને મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ થયો હતો. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા એક પ્રશ્ન પૂછાય છે, બંધારણ ઘડતરમાં કયા કયા મહિલા પ્રતિનિધિઓને સમાવવામાં આવ્યા હતા? તો 2 નામ છે ખાસ તમારે લખવાના છે, સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયામાં 2 મહિલાઓનો ખૂબ મહત્વનો ફાળો હતો. માટે એક પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે કે બંધારણ ઘડતરની પ્રક્રિયામાં
કયા કયા મહિલા પ્રતિનિધિઓને સમાવવામાં આવ્યા હતા? તો 2 મહિલા પ્રતિનિધિઓ છે, સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. આ 2માંથી કોઈ એક પ્રશ્ન પરીક્ષાની અંદર ફરજિયાતપણે પૂછવામાં આવે છે. આ 2માંથી કોઈ એક પ્રશ્ન પરીક્ષામાં ફરજિયાતપણે પૂછવામાં આવે છે. પહેલો પ્રશ્ન છે, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો તમારો જવાબ હશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને બીજો પ્રશ્ન છે, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો તમારો જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ખાસ ધ્યાન રાખવું, બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આમાં એકબીજાનું નામ એકબીજામાં ન જતું રહે એનું ખાસ ધ્યાન રાખવું. બંધારણ સભાના અધ્યક્ષમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર ન લખાય અને ખરડા સમિતિમાં રાજેન્દ્ર પ્રસાદનું નામ ન લખાઈ જાય. પ્રશ્ન છે, બંધારણ સભાના અધ્યક્ષ તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9 ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકોમાં આ કામગીરી પૂર્ણ કરી. બંધારણ સભાએ એની કામગીરી 9 ડિસેમ્બર 1946ના રોજ શરૂ કરી હતી. ભારતના બંધારણ ઘડવાની કામગીરી ભારતને આઝાદી નહોતી મળી અને પહેલાં શરૂ થઈ ગઈ હતી. લગભગ ભારતનો મારા દ્રષ્ટિએ ભારત વિશ્વનો કદાચ પહેલો એવો દેશ હશે કે જેને આઝાદી નહોતી મળી એની પહેલાં એણે બંધારણ ઘડવાનું શરૂ કરી દીધેલું. જનરલી એવા દેશો જોવા મળે છે કે જે દેશ કોઈની ગુલામીમાંથી આઝાદ થાય પછી એ બંધારણ ઘડવાની કામગીરી શરૂ કરે, એનું બંધારણ ઘડાઈ રહે અને પછી લોકો એ પ્રમાણે પોતાનું જીવન છે જીવતા હોય છે અને આખું અર્થતંત્ર એ રીતે ચાલતું હોય છે. પણ ભારતના બંધારણ ઘડતરની કામગીરી 1946માં શરૂ થઈ. તમે જાણો છો 1947માં ભારત આઝાદ થયું. 1946માં બંધારણ ઘડતરની કામગીરી શરૂ થઈ એટલે આઝાદી પહેલાં ભારતના બંધારણની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી. 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં કુલ 166 જેટલી બેઠકો બોલાવવામાં આવી. અહીંયા એક પ્રશ્ન પૂછી શકાય, ભારતના બંધારણ ઘડતરમાં કેટલો સમયગાળો છે એ જોયો હતો? તો કે ભારતના બંધારણ ઘડતરમાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમયગાળો છે એ લેવામાં આવ્યો હતો અને એ સમયગાળા દરમિયાન 166 જેટલી બેઠકો બોલાવવામાં આવી. 2 પ્રશ્ન છે, કેટલા સમયગાળામાં કામગીરી પૂર્ણ થઈ? તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. અને એ સમયગાળા દરમિયાન કેટલી બેઠકો બોલાવવામાં આવી? તો 166 બેઠકો બોલાવવામાં આવી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. આ 166 બેઠકો દરમિયાન 2 વર્ષ 11 માસ અને 18 દિવસના સમયગાળા દરમિયાન અલગ અલગ દેશોના બંધારણનો ભારતના તજજ્ઞો દ્વારા, ભારતના 385 જેટલા સભ્યો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો અને અભ્યાસના અંતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી. ચર્ચા વિચારણાઓ થકી જે વસ્તુ સારી હતી એના સારા પાસાઓ ચકાસવામાં આવ્યા અને જે વસ્તુ ખોટી હતી એના ખરાબ પાસાઓ ચકાસવામાં આવ્યા. બધી જ ચર્ચા વિચારણા કરીને જે હકારાત્મક બાબતો હતી, લોકો માટે ઉપયોગી બાબત હતી, દેશ માટે ઉપયોગી બાબતો હતી, એને ભારતના બંધારણની અંદર સમાવવામાં આવી. બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા વધારા કરીને 461 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ અને 12 પરિશિષ્ટ થયા. બંધારણ જ્યારે શરૂઆતમાં બનાવવામાં આવ્યું 1950માં, એ સમયમાં 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ હતા અને 8 પરિશિષ્ટ રાખવામાં આવ્યા હતા. એમાં ધીરે ધીરે સુધારા વધારાઓ કરવામાં આવ્યા અને હાલના તબક્કે 461 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ અને 12 પરિશિષ્ટ જોવા મળે છે. આપણે આગળ પણ વાત કરી, બંધારણ એક જીવંત દસ્તાવેજ છે. જીવંત દસ્તાવેજ એટલે સમયની સાથે એમાં સુધારો થતો જાય છે. અહીંયા તમને એ જ વસ્તુ જોવા મળે છે કે જ્યારે શરૂઆત થઈ 1950માં, જ્યારે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું ત્યારે એમાં 395 અનુચ્છેદ હતા એટલે કે આર્ટિકલ્સ હતા. આર્ટિકલ્સ એટલે એવી વસ્તુ કે જેમાં કાયદાઓનું વર્ણન કરવામાં આવેલું હોય. અને 8 પરિશિષ્ટ હતા. પરિશિષ્ટ એટલે એવી બાબતો કે જેમાં આર્ટિકલોને ભેગા કરીને એક સરખી રીતે સમાવવામાં આવેલા હોય. એવા 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. જ્યારે એમાં સુધારા વધારા કરીને હાલના તબક્કે 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ જોવા મળે છે. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. 26 જાન્યુઆરી
1950થી ભારતમાં બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું અને ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું અને તેથી જ આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ છે એ સર્વાનુમતે બંધારણ સભામાં પસાર થઈ ગયું અને એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ જે બંધારણ છે એને ફાઇનલ સ્વરૂપ આપી દેવામાં આવ્યું. અહીંયા એક પ્રશ્ન થાય કે 26 નવેમ્બર 1949ના રોજ જો ભારતનું બંધારણ ઘડાઈ ગયું હતું, બંધારણ સભાએ એને મંજૂર કરી દીધું હતું, તો પછી 26 જાન્યુઆરી 1950ના રોજ એટલે કે 2 મહિના પછી તમે જુઓ તારીખ 26 નવેમ્બર 1949, ત્યાર પછી 1 મહિનો એટલે 26 ડિસેમ્બર 1949 અને બીજો મહિનો એટલે 26 જાન્યુઆરી 1950. હવે બંધારણ ઘડાઈ ગયું હતું 26 નવેમ્બર 1949ના દિવસે, એ મંજૂર પણ થઈ ગયું હતું, તો 2 મહિના શા માટે વાટ જોવામાં આવી એનો અમલ કરવા માટે, એને પ્રજા સામે મૂકવા માટે? તો આનું મૂળ કારણ તમે 8મા ધોરણમાં જો કે ભણી ગયા હશો. જવાહરલાલ નહેરુએ જે નહેરુ અહેવાલ, નહેરુ રિપોર્ટ બહાર પાડેલો, રાવી નદીના કિનારે એને શપથ લીધેલા કે અમે આખા ભારતને છે એ આઝાદ કરીને જ રહીશું, એ તારીખ હતી 26મી જાન્યુઆરી. એ તારીખ હતી 26મી જાન્યુઆરી, જ્યારે જવાહરલાલ નહેરુ અને એના સાથીઓએ ભારતની આઝાદી માટેના સંકલ્પ લીધેલા રાવી નદીના કિનારે, એ તારીખ 26 જાન્યુઆરી હતી. અને એ તારીખના માનમાં, એ તારીખ 1930ની હતી, એ તારીખના માનમાં અહીંયા છે એ 26 જાન્યુઆરી રાખવામાં આવી, 26 જાન્યુઆરી 1950. એટલે 26 જાન્યુઆરીના રોજ ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું અને ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બની ગયું. અને એના જ માનમાં આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવે, ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં મૂકવામાં આવ્યું? તો તમારો જવાબ થશે 26 જાન્યુઆરી 1950. અને બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતમાં પ્રજાસત્તાક દિન તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો એનો પણ તમારે જવાબ થશે 26મી જાન્યુઆરી. બંધારણ સભામાં રાષ્ટ્રચિત્ર તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું. બંધારણ સભામાં રાષ્ટ્રચિત્ર તરીકે 4 સિંહોની મુખાકૃતિ, તમે આ સિમ્બોલ કોઈને કોઈ જગ્યાએ જોયો છે, જેમાં 4 સિંહોની મુખાકૃતિ છે એ રાખવામાં આવેલી છે. ચારેય દિશામાં એક એક સિંહ છે એ ઊભેલા જોવા મળે છે. આ ભારતના બંધારણનું રાષ્ટ્રચિત્ર છે અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતેને ઘોષિત કરવામાં આવ્યું. સત્યનો જ હંમેશા જય થાય છે, ગાંધીજીનું આ સૂત્ર હતું અને ગાંધીજી પૂર્ણપણે આ વસ્તુઓમાં માનતા હતા. સત્યમેવ જયતે, હંમેશા સત્ય જ જીતે છે. સત્ય સિવાય કોઈ પણ ખોટી વસ્તુ, એની ગમે એટલી ખોટી તાકાત હોય તો પણ એ વસ્તુ ક્યારેય છેવટે તો હારતી જ હોય છે, ક્યારેય જીતતી નથી. અહીંયા 2 પ્રશ્ન છે. બંધારણ સભામાં રાષ્ટ્રચિત્ર તરીકે કઈ વસ્તુને સામેલ કરવામાં આવી છે? તો કે 4 સિંહોની મુખાકૃતિ. અને બીજું, બંધારણ સભામાં રાષ્ટ્રસૂત્ર તરીકે કયા સૂત્રને ઘોષિત કરવામાં આવ્યું? તો જવાબ થશે સત્યમેવ જયતે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટીય કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણની અંદર લોકોના મૂળભૂત હકો, ફરજો એનો સમાવેશ કરવામાં આવેલો છે. લોકોને કયા કયા હકો આપવામાં આવશે, લોકોની કઈ કઈ ફરજો છે. હક છે એ વ્યક્તિએ ભોગવવાના હોય છે અને ફરજ છે એ વ્યક્તિએ રાષ્ટ્ર પ્રત્યે અદા કરવાની હોય છે. મારો હક છે કે મારી સાથે કોઈ ક્યારેય અસમાનતા ન થવી જોઈએ. મારો હક છે કે હું શિક્ષણ લઈ શકું, તો આ હક મારે ભોગવવાના છે અને આ ભોગવવાના મારા હક છે એ બંધારણમાં સમાવવામાં આવેલા છે. તમારો હક છે કે તમને શિક્ષણ લેતા કોઈ રોકી નથી શકતું. તમારો હક છે કે તમારી સાથે ક્યારેય અસમાનતા ન થવી જોઈએ. તમારો હક છે કે તમારી સાથે તમારું ક્યારેય શોષણ ન થવું જોઈએ અને જો શોષણ થાય તો તમે અદાલતમાં જઈને કાર્યવાહી કરી શકો છો. આ તમારા હક છે અને આ હકને બંધારણમાં સમાવવામાં આવેલા છે. તો સાથે સાથે વ્યક્તિની ફરજો પણ બંધારણમાં સમાયેલી છે. ફરજોમાં મારી ફરજ છે મારા દેશ પ્રત્યે કે મારે દેશના પર્યાવરણનું જતન કરવું, મારે દેશની અંદર સંસ્કૃતિનું જતન કરવું, મારે દેશને આગળ વધારવા માટેના કાર્યો કરવા, દેશને નુકસાન ન થાય એવા કાર્યો કરવા. તો આ બધી મારી ફરજો છે કે જે મારે રાષ્ટ્ર પ્રત્યે અદા કરવાની છે. હકો મારે ભોગવવાના છે અને ફરજો મારે રાષ્ટ્ર પ્રત્યે અદા કરવાની છે. આ હક અને ફરજ બંને બંધારણની અંદર સમાયેલા છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કોઈ પણ રાજ્ય ખૂબ સારી રીતે કઈ રીતે ચલાવી શકાય એના માર્ગદર્શક સિદ્ધાંતો પણ બંધારણની અંદર છે. ગુજરાત રાજ્યને ચલાવવું હોય તો કઈ રીતે ખૂબ સારી રીતે ચલાવી શકાય, કઈ રીતે એનો વિકાસ કરી શકાય,
આ બાબતો પણ બંધારણમાં જણાવેલી છે. સરકારના અંગો, સરકારના જે અંગો છે, સરકાર જે કામ કરે છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર થકી આ અંગોની પણ વાત છે એ બંધારણની અંદર સમાવવામાં આવેલી છે. કાર્યો અને વહીવટીય કેટલીક સૂચનાઓ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણેય કેવા કેવા કાર્યો કરવાના છે, એનો કઈ કઈ રીતે વહીવટ ચાલશે, આ બાબતો પણ બંધારણે જણાવેલી છે. ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થયેલો છે. ન્યાયતંત્રની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવશે? વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો ન્યાયતંત્રની વ્યવસ્થા ભારતમાં એક સળંગ અને સુરેખ પદ્ધતિ દ્વારા થયેલી છે. સૌ પ્રથમ કોઈ વ્યક્તિને કાંઈ અન્યાય થાય છે તો એ સૌ પ્રથમ તાલુકા અદાલતમાં જઈ શકશે. તાલુકા અદાલતમાં એને ન્યાય નહીં મળે તો એ જિલ્લા અદાલતમાં જઈ શકશે. જિલ્લા અદાલતમાં ન્યાય નહીં મળે તો એ વડી અદાલતમાં જઈ શકશે, અને વડી અદાલતમાં ન્યાય નહીં મળે તો એ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકશે. આ એક સળંગ વ્યવસ્થા ભારતના ન્યાયતંત્રની કરવામાં આવેલી છે. આ વ્યવસ્થા કઈ રીતે ચાલશે, કઈ રીતે ન્યાયની પ્રક્રિયા કરવામાં આવશે, આ બાબતો પણ બંધારણની અંદર જણાવેલી છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણવામાં આવે છે. આથી જ ભારતના બંધારણને વિશ્વની અંદર સૌથી મોટું બંધારણ ગણવામાં આવે છે. સૌથી વિસ્તૃત એટલે ડિટેલની અંદર જેમાં બધી માહિતીઓ છે એ બધી આપેલી હોય એવું ગણવામાં આવે છે. અને વિશદ વિચારો માંગી લેતો એક લેખિત દસ્તાવેજ છે એ ગણવામાં આવે છે. પ્રશ્ન પૂછી શકાય, વિશ્વમાં કયા દેશનું બંધારણ સૌથી મોટું બંધારણ છે? તો કે ભારતનું બંધારણ સૌથી મોટું બંધારણ છે. ભારત સિવાય વિશ્વના કોઈ પણ દેશનું બંધારણ ભારત જેટલું મોટું જોવા મળતું નથી. સૌથી મોટું છે, વિસ્તૃત એટલે ડિટેલમાં બધી માહિતીઓ આપેલી છે, વિશદ એટલે વિચારો માંગી લે તો આ બંધારણ ભારતનું જોવા મળે છે. અને લેખિત દસ્તાવેજ છે, લખવામાં આવેલું બંધારણ છે, મૌખિક નથી કે ભાઈ કોઈ વ્યક્તિ બોલી જાય અને યાદ રાખી લેવામાં આવે. આવું દસ્તાવેજ, આવું બંધારણ ભારતનું જોવા મળતું નથી. આખું બંધારણ લખવામાં આવેલું છે અને લોકો સામે કાયદાઓ સ્વરૂપે રાખવામાં આવે છે. આભાર.